92.7 બિગ એફએમ પર બિગ ચા શો બતાવ્યા પછી હવે એક નવા શોની શરૂઆત થાય અને પેલો શો કેવો રૂટીન વાળો છે, પણ આ શોની અંદર બહુ જ મજા આવી જાય, કારણ કે જેની સાથે રેડિયો પહેલાંની ફ્રીક્વન્સી મારી જોડાયેલી છે, દિલના તાર જોડાયેલા છે અને એક ખાસ ભાઈબંધ અત્યારે સ્ટુડિયોની અંદર, અને પરિવર્તન તો ઘણો બધો છે લગ્ન પછી, લોકો એવું કહી રહ્યા છે. તો જેમના 2024 ની અંદર મેક્સિમમ એમના વોટ્સએપ પર કે પછી લોકોના ફોન પર કહેવામાં આવ્યું છે કે ઓલ ધ બેસ્ટ ભાઈ, ખાસ કરીને તમારા લગ્ન થઈ રહ્યા છે. તો હવે 2025 પણ એને અલ્પવિરામ આપીને લોકો કહી રહ્યા છે ઓલ ધ બેસ્ટ પંડ્યા. સો હું પોઝિટિવિટીની વેક્સિન આરજે હિરેન મારા વરદ હસ્તેથી તમારું સ્વાગત કરી રહ્યો છું. ખૂબ ખૂબ સ્વાગત છે. ઓલ ધ બેસ્ટ પંડ્યા. Thank you so much. Thank you. તો સ્ટુડિયોની અંદર વિથ બ્યુટીફુલ સ્માઇલ, સુપર એનર્જેટિક, જે અત્યારે ગરમીની અંદર 41.8 ડિગ્રી સુરતના ટેમ્પરેચરની અંદર પણ પોતાની ફિલ્મનું સખત પ્રમોશન કરી રહ્યા છે અને લગભગ 350 જેટલા સેલ્ફી પડાવી રહ્યા છે. ગઈકાલે મને આંકડો કહેવામાં આવ્યો હતો. તો મલ્હાર ઠાકર, સુરતનું ગૌરવ, યુક્તિ, સ્વાગત છે તમારું. કેમ છો? Thank you. વાહ. અને વંદના પાઠકજી મેમ, સ્વાગત છે બિગ એફએમ ના સ્ટુડિયો. Thank you so much. Thank you. અને દર્શનભાઈ, અમે તમને મિસ કરીશું, પણ તમે જલ્દી પાછા આવો, અમારી આ ઈચ્છા છે સુરતની અંદર. સો ઓલ ધ બેસ્ટ પંડ્યા માટે સૌથી પહેલા આખા સુરતની અંદર તમે જ્યાં પણ જાઓ છો, મલ્હાર, યુક્તિ એન્ડ વંદના મેમ, તમને બધા કહી રહ્યા છે ઓલ ધ બેસ્ટ પંડ્યા. સુરતને 2025 ની અંદર ઘણા લોકો કહી રહ્યા છે ઓલ ધ બેસ્ટ. તો સૌથી પહેલા તમારા ત્રણ થકી મારે જાણવું છે કે સુરતને તમે કઈ રીતે ઓલ ધ બેસ્ટ કહેવા માંગશો. જો હમણાં મોદી સાહેબ આવીને ગયા, જી, ત્રીજી વાર એ પીએમ બન્યા છે, એના પછી અને દર ટર્મની અંદર આવે છે અને કહેતા હોય છે કે મારા માટે સુરત ફળે છે. ઇવન મલ્હારની ફિલ્મોમાં પણ સુરત ફળે છે, અને મલ્હારની ફિલ્મોમાં હું સખત ફળું છું. હા, વાત સાચી. મલ્હારની ફિલ્મનું કેવું છે, મેં એમને કહું કે મલ્હારની ફિલ્મનું કાં તો ઓપનિંગ હોય અથવા તો એન્ડિંગ હોય, એ ક્યાંક મારા અવાજથી થઈ રહ્યું છે. અરે વાહ. યસ. આ ફિલ્મની શરૂઆતમાં અમારે ફાઇટ્સ ચાલે છે અને એમાં બિગિનિંગ હિરેન અને પૌરવ જ કરે છે. એ લોકો પેલી અનાઉન્સમેન્ટ કરતા હોય છે, અચ્છા. પછી અમે ક્રિકેટ રમતા હોય છે ને પછી ફાધર આવે છે. ઓહ. તો એ જે આખો બિગિનિંગ સિક્વન્સ મલ્હારની છે. એન્ટ્રીઝ એમને કમેન્ટ્રી થી થાય છે. અરે વાહ, ક્યાં વાત છે. એવી રીતે લગન સ્પેશિયલની જો વાત કરવામાં આવે તો કેવું લાગ્યું સર આ ડાયલોગ થી, અને વાત કરવામાં આવે વેકીડોના વરઘોડાની અંદર તો એન્ડ પણ ક્યાંક, Correct. એટલે આ બહુ ખતરનાક કનેક્શન છે તારું. ના, સુરત યાર ઓલવેઝ બહુ અમે લોકો કનેક્ટેડ રહ્યા છે. ફૂલ ગુજરાતી ભાષાની વાત આવે એટલે સુરત તો પ્રમોશન પ્લાન કરતા જ હોઈએ. અમને ગમે કે સુરતના લોકો એટલા ઉત્સાહમાં હોય છે, એ લોકો વધાવે છે ગુજરાતી કલાકાર. હા. એ જે એમના ફેસ પર જે ભાવ જોવા મળે છે ને, એ ભાવની બહુ મજા છે. અને કલાકારને યાર બીજું તો પ્રમોશન કરવા આવે છે, અમે ક્યાં તમને ઓળખીએ છીએ કે તમારા ઘરે આવવાના, દાખલા તરીકે. તો પ્રમોશનમાં લોકોને મળતા હોઈએ તો એમને જે ઇમોશનની જે ક્રાઉડની એક આખી ફીલ હોય છે, એ બહુ બહુ વાઇબ્રન્ટ હોય છે, અને એ જ કારણસર વારંવાર અમને આવવાનું મન થતું હોય છે. સો એબ્સોલ્યુટલી સુરતે આમ ઘણા અમને હાઈએસ્ટ બોક્સ ઓફિસ કલેક્શન આપ્યા છે, લોકોએ દિલથી વધાવ્યા છે. ગુજરાતી ફિલ્મોનું સતત પ્રમોશન થતું હોય તો એમાં 8 થી 12 જગ્યાઓ અમે સુરતમાં વિઝિટ કરતા હોઈએ છીએ. સો ઇટ્સ અ બ્યુટીફુલ જર્ની, અને સુરત એબ્સોલ્યુટલી ફળે એવું સિટી છે, કારણ કે કોઈ નેગેટિવિટી નથી લાગી રહી, એટલે એ બહુ સૌથી મોટું પોઝિટિવ પાર્ટ છે. યસ. તો વન લાઈન, ઓલ ધ બેસ્ટ સુરતને શા માટે? ઓલ ધ બેસ્ટ સુરતને બસ નવું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે દુનિયાભરમાં, ચારે બાજુ હલ્લો ચાલી રહ્યો છે. અહીં બિલ્ડિંગ બને છે, અહીં મેટ્રો બને છે, એટલે ટ્રાફિક અને તમારા એટીટ્યુડ ને તમારી ભાષા માટે ઓલ ધ બેસ્ટ. સેમ ક્વેશ્ચન ટુ વંદના મેમ. સુરતને ઓલ ધ બેસ્ટ થશે તો શાના માટે? જો ટ્રાફિક સિગ્નલ શરૂ થઈ ગયા છે, Right. મેટ્રો ચાલી રહ્યું છે, સુરતની આ ભીડમાંથી તમે અત્યારે અમને મળવા માટે આવી ગયા છો, તો શાના માટે ઓલ ધ બેસ્ટ? મારા તરફથી તો સુરતને હું ઓલ ધ બેસ્ટ કહીશ કે એટલા માટે કે આટલું સુંદર પરિવર્તન મેં જોયું છે. હું 2009 કે 10 લાસ્ટ આવી હતી સુરત, એ પછી હવે આવું છું. મેં પ્રમોશન પણ અહીંયા કર્યું નથી. એ એક કર્યું હતું, સોરી, ગોળ કેરીનું કર્યું હતું, પણ એ ડાયરેક્ટ આવીને જતા રહ્યા હતા. એટલે આ વખતે જે 2 દિવસ રોકાઈ છું ને, એવું હું રોકાઈ નથી સુરતમાં. એટલે ફોર મી ઇટ્સ અ વેરી બ્યુટીફુલ ચેન્જ વિચ આઈ હેવ સીન ઇન સુરત. અને ધ સિટી ઓફ ફ્લાયઓવર્સ, જે આટલા બધા સુંદર ફ્લાયઓવર્સ થયા છે, જે કનેક્ટિવિટી બહુ સારી થઈ છે, એટલે ઓલ ધ બેસ્ટ ફોર ધીસ ન્યૂ લાઈફ અને ફોર સુરત એન્ડ ધીસ બ્યુટીફુલ પીપલ. કારણ કે અહીંયાની એનર્જી જ અલગ છે, અહીંયાની વાઇબ્રેશન જ કંઈક અલગ છે. અમે લોકો જે ગઈકાલે બધી કોલેજીસમાં, યુનિવર્સિટીઝમાં ગયા અને બધે લોકોને મળ્યા, and the kind of vibration, the kind of energy that we got, it's commendable. કારણ કે આવું મેં પ્રમોશન મેં કહ્યું ને કે કર્યું જ નથી, સીધી થિયેટર જ ગઈ હતી
કોઈક ત્યાં તૈયાર થઈને પછી યસ 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 એટલે આઈ હેવન્ટ બીન ટુ સુરત સિટી એઝ સચ આફ્ટર 2009-10 એટલે ફોર મી instead of telling Surat all the best, I think I should tell myself all the best, you know, કે તમે અહીંયા આવ્યા છો વંદના, કે તું સુરત આવી છે આટલા વર્ષો પછી, એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર ફિલ્મ. હું મારી જાતને જ કહું છું ફ્રોમ સુરત પીપલ. સો આઈ થિંક ધીસ અ વન્ડરફુલ સિટી. વન્ડરફુલ સિટીની વન્ડરફુલ છોકરી. સુરતની સુરત સુંદર હોય છે, ખૂબસૂરત એક ચહેરો મારી નજરની સમક્ષ છે. યુક્તિ, વોટ ડુ યુ વોન્ટ ટુ સે અબાઉટ સુરત? ઓલ ધ બેસ્ટ. આઈ થિંક હું સુરતના લોકોને ત્યાં ઓલ ધ બેસ્ટ કહીશ. એક તો જે મેટ્રોનું કામ થઈ રહ્યું છે એના માટે કે સાચવી લેજો, અને બીજું કે ટ્રાફિક સિગ્નલ્સ નવા નવા સ્ટાર્ટ થયા છે. આઈ થિંક હવે ધીમે ધીમે લોકોએ ફોલો કરવાનું સ્ટાર્ટ કર્યું છે સુરતમાં. તો આઈ થિંક અને જે પહેલા લોકો અકળાઈ રહ્યા હતા, અગેન હેલ્મેટનો જે નવો નિયમ આવ્યો, તો આઈ થિંક એ પાડવામાં હું સુરતના લોકોને કહીશ ઓલ ધ બેસ્ટ. બટ યુ નો, મારા જેટલા પણ ઇન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ છે, જેટલા પણ લોકો ગુજરાતી ફિલ્મ પ્રમોટ કરવા માટે સુરત આવે છે ને, હંમેશા એ લોકોનો એવો જ રિસ્પોન્સ રહ્યો છે કે એ લોકોને સુરતના ક્રાઉડ પાસેથી જે એનર્જી મળે છે ને, એ દેટ ઇઝ રિયલી અમેઝિંગ. અહીંયાના લોકો એટલા ચીયરફુલ છે, એટલા સપોર્ટિવ છે, અને ગુજરાતી ફિલ્મો જોઈ છે, એને એટલો પ્રેમ આપે છે અને એટલો સપોર્ટ કરે છે ગુજરાતી ફિલ્મોને. સો આઈ થિંક બધા જ અહીંયા જેટલા પણ લોકો સુરતમાં ફિલ્મ પ્રમોટ કરવા માટે આવે છે ને, એટલા ખુશ થઈને ત્યાં જાય છે. આઈ થિંક આઈ ટેક લિટલ પ્રાઉડ ઇન ધેટ કે લોકોને સુરત આવીને ગમે છે સુરત, અને સુરત આટલું સરસ રિસ્પોન્ડ કરી રહ્યું છે. ગ્રેટ. પેલું એવું ના થાય કે ભાઈ મલ્હારની ટીમ આવીને ખાલી ઓલ ધ બેસ્ટ ખાલી સાંભળીને જ ગઈ, એમને સામે ઓલ ધ બેસ્ટ કીધું પણ છે સુરતને. સો અરે આ એક એવું ઇન્ટરવ્યુ અત્યારે ચાલી રહ્યું છે કે જેની અંદર કદાચ કોઈ રેડિયો સ્ટેશનની અંદર તમે સાંભળ્યું હશે તો કે તમારી ફિલ્મ, આ તો આપણી ફિલ્મની વાત ચાલી રહી છે. વાહ વાહ વાહ. એટલે આરજે જે કહી રહ્યો છે, ગર્વથી કહી રહ્યો છે કે અમારી ફિલ્મ છે, વાહ, અને અમારી ફિલ્મ માટે અમે તમને કહી રહ્યા છે ઓલ ધ બેસ્ટ. મસ્ટ વોચ. નજીકના થિયેટરમાં, દૂરના થિયેટરમાં બહુ જ બધા લાગવાના છે. હોર્ડિંગ્સ પણ ઇવન સુરતની અંદર લાગી ગયા છે. રાઈટ. સો નાઉ ટોકિંગ અબાઉટ ઓલ ધ બેસ્ટ પંડ્યા. મલ્હાર, યુ આર ધી પ્રોડ્યુસર, અને મલ્હાર પ્રોડ્યુસરો એટલે ખતરનાક એનર્જી હોય, ખતરનાક જમવાનું હોય, અને આફ્ટર ફિલ્મનું જ્યારે આખું બધું શૂટ બધું ચાલતું હોય એના પછી પણ એમ મલ્હાર નક્કી કરે બોલો ક્યાં શું કરવું છે, ફરવા જવું છે, આ તે. સો ઓવરઓલ એક્સપિરિયન્સની વાત કરવામાં આવે, ઇફ આઈ એમ નોટ રોંગ, કદાચ સમર જ હતું રાઈટ રાઈટ હે રાઈટ ને? રાઈટ જ્યારે શૂટિંગ ચાલતું યા યા જૂન જુલાઈ એટલે હેવી સમર. પણ ઓફકોર્સ યાર, જ્યારે પણ ઓવરઓલ એક્સપિરિયન્સની વાત કરું તો જેટલા પણ લોકો ફિલ્મમાં પાર્ટ બન્યા છે એ બધા એક સમાન હોવા જોઈએ. એટલે ક્રૂ તરીકે હોય કે કાસ્ટ તરીકે હોય, પણ પછી આપણે એવું રાખતા નથી કે યાર આ તો જુનિયર આર્ટિસ્ટ છે કે આ તો એમને અલગ ખાવાનું આપવા. સરસ જ જમવાનું, બધા ભેગા જમવાનું. અને આઈ ઓલવેઝ ફીલ કે લંચ અને ડિનર અથવા સ્નેક્સ કે જે બી આ હાઈ ટી હોય છે એટલી બધી ઇમ્પોર્ટન્ટ હોય છે સેટ પર. કારણ કે યાર બીજું તો શું કરીએ, તમે કશું જ નથી કરી શકવાના. એટલે યુ ઈટ, યુ હેવ ફન, તમે વાતો કરો, મસ્તી કરો. અને આપણે એટીટ્યુડ દેખાડવાવાળા લોકો, આપણે હું જ નહીં દેખાડું તો પછી લોકો નહીં દેખાડે. કારણ કે પછી હું એટલે એવી એક વાઇબ ઊભી કરીએ કે લોકો સરસ રીતે ઘરે આમ શૂટિંગ કરવા આવતા હોય એવું ફીલ રહે. પ્લસ મેનેજમેન્ટને પણ એવું ટ્રેન કરવામાં આવે કે ભાઈ જો આવી રીતે થવું જોઈએ, આમ થવું જોઈએ, કોઈ એટીટ્યુડ નહીં, કોઈ ફાલતુ વાત નહીં, કોઈને બધાને રિસ્પેક્ટફુલી વાત કરવાની, એ બધી વસ્તુઓનું એ ધીરે ધીરે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવા બધા લોકોને હજી ધીરે ધીરે શીખી રહ્યા છે. પણ જે શીખે છે એ બહુ વ્યવસ્થિત રીતે શીખીને કામ કરવાવાળા છે. એટલે એક્સપિરિયન્સ બહુ વન્ડરફુલ રહ્યો છે. ઓલ ધ બેસ્ટ પંડ્યાનું ટાઇટલ એ વખતે નક્કી નહોતું, એટલે એ વખતે તો અમે ટાઇટલની ચર્ચા કરતા કે નામ શું રાખીશું. પછી એવું નક્કી કર્યું કે ફાઇનલ એડિટ જોઈએ અને રિલીઝ વખતે આપણે કંઈ પ્લાન કરીએ કે શું એનું ટાઇટલ રાખીએ. સો આફ્ટર ઓલ એક્સપિરિયન્સ, બધા આટલા સુંદર કલાકારો, ઓફકોર્સ તું છે, પૌરવ છે, વેદી ઝવેરી છે, અર્ચન ત્રિવેદી, નિસર્ગ ત્રિવેદી, 3 બીજી છોકરીઓ રોલ કરે છે, પ્લસ મારા ફ્રેન્ડ્સના કેરેક્ટર છે, યુક્તિ છે, દર્શનભાઈ છે, વંદનાબેન છે. એટલે કાસ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી બધું બહુ જબરજસ્ત જ છે, અદ્ભુત છે. અને રાઇટર્સની ટીમ જે વાત કરીએ, નિકિતા, અદિતિ અને પ્રેમ, એ લોકો બહુ ઓછી ફિલ્મો લખી છે, પણ એમના માટેની આ જે ફ્રેશનેસ છે ને, આમાં વાર્તા જે વણાઈને બહાર આવે છે, જે લોકો સુધી એમને પહોંચાડવી છે, બધી જ વાત રેલિવન્ટ લાગે છે. સો ઓવરઓલ દેટ એક્સપિરિયન્સ મને એવું લાગે છે કે ઓલવેઝ પણ લોકોને જોવું ગમશે. અને વી ઓલવેઝ ટ્રાય કે આપણે ફેમિલી ફિલ્મ લોકો સુધી પહોંચે એવી એન્ટરટેનિંગ ફિલ્મ બનાવી, એન્ડ દેટ ઇઝ ઓલ અબાઉટ ઓલ ધીસ. ઓકે યુક્તિ, યોર એક્સપિરિયન્સ. બહુ જ મજા આવી, ખરેખર મને બહુ જ મજા આવી. અને યુ નો, આમ કામ જેવું લાગતું જ નહીં હતું, શૂટ જેવું લાગતું જ નહીં હતું. એવું જ લાગી રહ્યું હતું કે આમ બધા સાથે મળીને એન્જોય કરી રહ્યા છે ફિલ્મના શૂટને પણ અને ઓફ
ઓફ સીન ઓફ સેટ જ્યારે પણ હોઈએ ત્યારે અમને જેમ કે ઇન બિટવીન ધ શૂટ ઇન બિટવીન ધ શોટ અમને ઇન કેસ 10-15 મિનિટ ફ્રી પણ જો મળે કે અચ્છા તમે યુ કેન રેસ્ટ ફોર અ વાઇલ, ચા કોફી જે કંઈ લેવો હોય તે, તો અમે બધા સાથે જ બેસતા અને સાથે જ મસ્તી કરતા, સીન વિશે ચર્ચા કરતા, ગપ્પા મારતા, અને મને બહુ જ મજા આવી. મલ્હાર સાથે પણ, વંદના મેમ સાથે પણ, દર્શન સર સાથે પણ, અહીંયા અમદાવાદમાં જે શૂટ કર્યું હતું ત્યાં પણ આવી. ભલે આટલી ગરમી હતી તોય એવું લાગતું નહોતું કે ઇટ્સ અ બિગ હેડેક ટુ શૂટ ઇન ધીસ હીટ, કારણ કે ટીમ એટલી સરસ હતી, બધાની એનર્જી બહુ સોર્ટેડ હતી. ઇવન અમારા જે ડિરેક્ટર્સ છે એ લોકો પણ બહુ હેક્ટિક શૂટ ચાલી રહ્યું હોય એવું કંઈ જ ના હતું. બહુ જ ઇઝીલી કામ નીકળી ગયું. અને આઈ જસ્ટ ફીલ કે મલ્હાર અને વંદના મેમ અને દર્શન સર સાથે તમારા ઘણા સીન નહીં હતા, પણ વંદના મેમ મલ્હાર સાથે જેટલા પણ સીન હતા એટલે એમની સાથે હેંગઆઉટ કરવાનું સેટ પર વધારે થતું હતું. તો એ વખતે પણ એમની પાસેથી ઘણું ખરું શીખવા મળ્યું. એક નવું એન્વાયરમેન્ટ મને મળ્યું. જેમ કે મલ્હારનું જે આ મોટો છે કે સેટ પર બધાની એનર્જી લાઇટ હોવી જોઈએ, બધા ફ્રી માઇન્ડેડલી કામ કરવા જોઈએ અને એક ટીમ સાથે કામ કરવા જોઈએ. તો એક નવું એન્વાયરમેન્ટ મને અહીંયા મળ્યું. બાકી અત્યાર સુધી કેવું થોડું વધારે ફોર્મલ અને પ્રોફેશનલ શૂટનો ટચ મને વધારે જોવા મળ્યો છે. તો આ એક નવો અને અલગ એક્સપિરિયન્સ થયો. અને પ્લસ ધ વે દે વેલકમ મી ઇન અમદાવાદ, કે ત્યાંની નવી નવી વાનગીઓ હોય, ચલો અહીંયા આ વધારે સારું મળે છે તો મલ્હારનું તો આ નેચર છે જ કે આ જગ્યાએ આ સારું મળે છે તો અહીંયાથી આપણે આ ખાઈ લઈએ, અહીંયાથી આ મંગાવીએ. તો એ જે વેલકમિંગ નેચર છે બધાનું એ પણ બહુ સરસ હતો. એટલે બહુ જ મજા આવી, ઘણું શીખવા મળ્યું, જાણવા મળ્યું, શૂટ કરવાની એટલી મજા આવી. અને વી રિયલી થિંક કે આ બધું ઓડિયન્સને ઓલ ધ બેસ્ટ પંડ્યા ફિલ્મની અંદર પણ દેખાશે. એટલે જેટલી મજા અમને કરવામાં આવી છે ને ફિલ્મ શૂટ કરવામાં, તેટલી જ મજા આઈ થિંક ઓડિયન્સને ફિલ્મ જોવામાં પણ આવશે. નાઈસ, ક્યાં વાત. એ બધું સમર હોય પણ ઓલી ટિકિટ વિન્ડોનું ક્યાંક કનેક્શન હોય એટલે કૂલ તો રહેવાય. એવું હોય શૂટિંગમાં. યસ. ઇફ આઈ એમ નોટ રોંગ, વંદના મેમ, આઈ થિંક સેકન્ડ ટાઈમ તમે મલ્હારના મમ્મી ઓન સ્ક્રીન બન્યા છો. થર્ડ ટાઈમ. Third time? હા હા. ક્યાં વાત. ગોળ કેરી, વેનિલા આઈસ્ક્રીમ અને યસ યસ ના, યસ. અને હજી પેલી ફિલ્મ હવે આવશે, રોક, જય માતાજી. હા, એટલે that is, Okay. એટલે હમણાં સુધી all 3. release. Okay. અત્યાર સુધી 3 film. ઓકે, એટલે ચોકો મારવા જઈ રહ્યા છો. ક્યાં વાત છે. અને આમ જોઈએ ને તો મલ્હારના પપ્પા અને હું અમે લોકો ફ્રેન્ડ્સ જૂના, એટલે ફોર મી તો આઈ એમ લાઈક, મારા માટે મલ્હાર મારો દીકરા જેવો જ છે. ભલે કામ ગોળ કેરીમાં પહેલી વાર કર્યું અમે, રાઈટ. બટ આઈ ન્યુ હિમ સિન્સ હી વોઝ અ ચાઇલ્ડ. સો ગ્રેટ. અને ગોળ કેરી એમની પહેલી ગુજરાતી ફિલ્મ. એ મારી ગુજરાતી પહેલી ફિલ્મ. યસ યસ યસ. એટલે ગુજરાતી કેરેક્ટર તરીકે મેં ખીચડીમાં તમને એટલા આમ જોયેલા છે, અને એવું થાય કે આ બેન ક્યારે આવશે કે જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર ક્યાંક એમના એટલે ટિપિકલ જે ગુજરાતી આપણી ભાષા છે એ સાંભળવા મળશે. અને થેન્ક યુ સો મચ કે તમે એન્ટ્રી કરી. તો થેન્ક યુ વેરી સો મચ. એવું શું છે તમારું કનેક્શન જે ઓન સ્ક્રીન તો ખરું મમ્મી દીકરા તરીકેનું, પણ તમે જેમ વાત કરી કે મારા પપ્પાની સાથે પણ કનેક્શન એ રીતે વર્ષો જૂનું, થિયેટરની સાથે પણ. રાઈટ. સો તમારા બંનેના બોન્ડિંગની વાત કરવામાં આવે તો મા દીકરાના કયા ગુણો છે કે જે ઓફ સ્ક્રીન પર રહે છે? સી, એક તો મને મલ્હારે કોફી પીતી કરી નાખી છે. એટલે આઈ હેવ બીન અ કોફી લવર નાઉ. ઓકે. સો એટલે બટ એ કનેક્શન ની વાત કરું ને તો જે વાઇબ્સ મલ્હારની છે ઇઝ સો પોઝિટિવ, સો ફુલ ઓફ લાઈફ એનર્જી, અને જે ઓપ્ટિમિસ્ટિક નેચર છે એનું, હું પણ એવી જ છું. I am very positive in my life. I believe in miracles and they do happen. Manifestation કરીએ છે તો મારું ઘણે અંશે I am very like થઈ જાય છે. So અમારા બંને વચ્ચે that is I think the common factor. So that clicked. At the same time જે theatre background હોય અને જે હેલ્પફુલ નેચર એનો છે, આઈ થિંક મને પણ ઘણા અંશે આવા જ લોકો ગમે છે જેની સાથે હું કનેક્ટ કરી છું. સો અને મલ્હારની સાથે આમ તો ફૂડ પર પણ આપણે કનેક્ટ કરતા હોઈએ, પણ એના જેટલું નથી મારી પાસે જ્ઞાન, એને જેટલી ખબર છે ફૂડની. આઈ લવ ટુ ઈટ, બટ એ જેટલું અમને લોકોને બધાને કહે છે કે ક્યાંથી શું, યુ વિલ નોટ બિલીવ, મેં તો નોટ્સમાં લખી રાખ્યું છે અમદાવાદ ફૂડ આ, પછી સુરત ફૂડ આ, એમ કરીને. કારણ કે દર વખતે આવીએ, પહેલાથી હું અમદાવાદની જ છું, રાઈટ, પણ મેં ત્યારે બહુ ઓછી જગ્યાઓ એવી હતી કે જે આપણે ખાતા પીતા હતા. અત્યારની એને ખબર છે, એ તો બહુ જ મોટું લિસ્ટ છે, અને એટલી ખૂણે ખાંચરી નાની જગ્યાઓ છે જે મને લાગે છે કદાચ
પોપ્યુલર નહીં હોય પણ મલ્હારને લીધે એ ફેમસ થઈ ગઈ હશે. ઘણી બધી કે મલ્હાર્સ ફેવરિટ એવું કદાચ આવતું હશે. રાઈટ હે ને? યસ If I'm not wrong. એબ્સોલ્યુટલી એટલે એવી બધી જગ્યાઓ છે જે અમેઝિંગ. અને મારા છોકરાઓ અહીંયા આવે છે ને, मल्हार भैया आज कहाँ ले जाऊं मेरी फ्रेंड को? मल्हार भैया आज मुझे जाना है कॉफी के लिए. अच्छा ब्रंच के लिए कहाँ जाऊं? એવું એ લોકો કહેતા હોય છે. મલ્હાર ક્યાં શું જવું જોઈએ, ક્યાં જવું જોઈએ? એટલે યુ નો અમદાવાદ મુંબઈ થી પ્લાનિંગ કરીને આવે અહીંયા. અને So, I ફૂડ think છે ને that કેવું bond- થાય કે ઇટ ટેક્સ ટાઈમ ને અમે ઓર્ડર આવે પછી Right. તમે ખાઓ તો એની વચ્ચે જે તમારી બોન્ડ વાત. ઊભું થાય છે ને, જે વાતો કે કોઈનું બીચિંગ હોય તો પણ ગણો કે કોઈની પંચાયત હોય તો પણ ગણો કે કોઈ સારી વસ્તુ વિશેની બી ચર્ચા કરો તો ઓવરઓલ એક ઇમ્પેક્ટ એનો બને છે. Right. અને ઓલવેઝ માત્ર સેટ પર કામ કરવાથી ભાઈબંધ નથી બનાતું, કામ સાચી ન વાત છે. કરવાના રિલેશનથી સારા મિત્રો બનાય અને છે. એ જ્યારે તમે લોંગ લાસ્ટિંગ તમારું એ બોન્ડ આવે, ભલે તમે મળો બહુ ઓછા પણ છતાંય જ્યારે પણ મળો ત્યારે યુ આર ઓન ધ સેમ પેજ, તો Absolutely. દેટ મેટર્સ અ લોટ. અને મારું એક વાત હું કહું તો મારા માટે અને મલ્હારની સાથે બોન્ડ એટલા માટે છે કે હું બહુ લેટ આવી આ ગુજરાતી ફિલ્મ્સમાં. મલ્હાર હેઝ ઓલરેડી ડન સો મચ વર્ક. સો યુ નો દેર આર ટાઈમ્સ વેર મને કોઈક એમ થાય કે મલ્હાર આની સાથે કામ કરવું કે નહીં, શું તને લાગે છે કે? એન્ડ આઈ નો ધ ઓનલી પર્સન હુ કેન ગીવ મી અ પ્રોપર ગાઈડન્સ કે હું એને કહું કે એ કોઈ પણ, એટલે ભલે એનું કદાચ એનો એક્સપિરિયન્સ એવો નહીં રહ્યો હોય પણ એ એમ કહે છે કે ભાઈ મારો આને કારણે નહોતો રહ્યો, બટ અધરવાઇઝ યુ હેવ ટુ વર્ક વિથ ધીસ પર્સન. એટલે એનું બહુ જ ન્યુટ્રલ હોય છે એનું જજમેન્ટ કે Yes, એનું જે આપણને તમને જો સપોઝ એ કોઈ ગાઈડ કરતો હોય, ઇટ્સ વેરી ન્યુટ્રલ, કોઈ બાયસ નહીં, કંઈ જ નહીં. So I think that bond is also between us. You know, whenever I need him, he's a 2 a.m. friend Yes, or a yes, yes. 2 a.m. Absolutely. son. You can say. એટલે પેલું કેવું હોય કે દીકરાને મા પાસેથી ઘણું બધું ફૂડ મળે, પણ આ પહેલી માં છે કે જેમને દીકરા થકી બહુ બધી જગ્યા મળી છે અમદાવાદમાં. એકદમ સાચી વાત છે. બેટા ક્યાં જમવા માટે જઉં છું ઓર્ડર કરું. મલ્હારનું એવું છે કે અમે લોકો કોઈ પણ જગ્યાએ સુરતમાં પણ જઈએ ને અમે જમવા માટે, જેમ કે ગઈકાલની જ વાત કરીએ, અમે લોકો પિંડ લાહોરી ગયા હતા, મેં કીધું મલ્હારને એક્સપ્લોર કરાવીએ. હા. તો છેલ્લે અમારા માટે કંઈક મસ્ત ડેઝર્ટ આવી, એમને કીધું કે અમારા તરફથી છે, તો પંજાબી છે, તો એમને શું લખ્યું હતું મલ્હાર? ચલ્લો દિવસ, ચલ્લો દિવસ. ચલ્લો દિવસ, ચલ્લો how દિવસ, sweet. ચલ્લો દિવસ. એટલે એ લોકોએ આમ મસ્ત આમ ચોકલેટ થી પેઇન્ટ કર્યું હતું ને મસ્ત લોકો. That's their love for you, you know. હા એટલે અને ગજબ. અને ઇવન ક્યાંય પણ ઇવન જમતી વખતે પણ નેવર કોઈ પણ આમ ફેમિલી રાહ જોઈને બેઠી હોય, મલ્હારને ખબર છે કે આ ફોટો પડાવવા માટે બેઠા છે, તો ક્યારે પણ એવું નહીં, આવીને મસ્ત ફોટો પડાવે, એન્જોય કરે. Yeah. So- ના ના, એ તો એ જે એણે કહ્યું ને કે ખાલી કામ પૂરતું નહીં, એના પછી પણ એ બોન્ડ રહે તો એ કરેક્ટ કહેવાય. Yes, એ ખરું. તો ચલો હવે આગળ વધીએ, કારણ કે તમારે અલગ અલગ જગ્યાએ જવાનું છે. મેં કીધું એમ કે આ સુરતની ગરમીની અંદર, બટ ઓલ ધ બેસ્ટ કહી દઈએ. આ ફિલ્મની અંદર એક અબ્બાસ મસ્તાનની જોડી છે, ડિરેક્ટર છે, અને એમના ત્યાં પણ બહુ જ નાના મતલબ બહુ શોર્ટ સમયની અંદર કિલકારી આવવાની છે. Yes, તો yes, રાહુલ yes. બોલેને ઓલ ધ બેસ્ટ. એવી જ રીતે ઓલ ધ બેસ્ટ પંડ્યાની ટીમને. જો તમારે ઓલ ધ બેસ્ટ કેવું હોય કોઈ વ્યક્તિગત, તો કોને કહેશો? યુક્તિ. જેમ કે મેં રાહુલને કીધું, એ મેં લઈ લીધું. આઈ થિંક મલ્હાર આ ફિલ્મમાં પ્રોડ્યુસર છે, તો એ રીતે હું કહીશ કે ઓલ All the ધ best. બેસ્ટ મલ્હાર. હું કહીશ અર્ચન ત્રિવેદીને, કારણ કે એમનો બહુ અલગ પ્રકારનો રોલ છે આ ફિલ્મમાં, એટલે આઈ વિલ વિશ હિમ ઓલ ધ બેસ્ટ. ઓ ક્યા બાત હે. મેમ એકચ્યુઅલી હું કહેવાની જ હતી મલ્હારને કે ઓલ ધ બેસ્ટ, બટ યા દેર ઇઝ વન મોર એક્ટર આપણે ત્યાં, વિદિશ. વિદેશ. વિદેશ. યા યસ. એમણે એટલું સુંદર કામ કર્યું છે આમાં, અને સરપ્રાઇઝ પેકેજ છે યસ યસ આ ફિલ્મના. સો આઈ વુડ લવ ટુ ટેલ હિમ ઓલ ધ બેસ્ટ. એટ ધ સેમ ટાઈમ આ 3 રાઇટર્સ જે આપણા છે, કરેક્ટ. they have done a wonderful job. અદિતિ, નિકિતા અને પ્રેમ. પ્રેમ. પ્રેમ, હા. આ 3 જણે મેં પહેલીવાર એમની સાથે કામ કર્યું અને બહુ જ અદ્ભુત કામ કર્યું છે. એટલે આઈ વિશ ધેમ ઓલ ધ બેસ્ટ કે ફ્યુચરમાં પણ આટલું જ સરસ એમણે કર્યું જ હશે, મેં નથી કર્યું, પણ આટલું જ સરસ કામ કરતા રહો અને આપણે બધા સાથે કામ કરતા રહીએ. યસ. ક્યા બાત હે. અને હું ઓલ ધ બેસ્ટ કહેવા માંગીશ, ભાઈ મને તો કોઈ યાર ઓલ ધ શરૂઆત તો તમારાથી જ થાય છે, એટલે ઓલ ધ બેસ્ટ ટુ યુ. એટલે મેં કીધું જેસી ને મેં કીધું ઓલ ધ બેસ્ટ કહીએ. Correct. મલ્હાર અને જીગરભાઈની જોડી આમ તો ખરેખર જીગર જાન છે. વાહ. પેલું કહેવાય ને કે દો જીસમેં એક જાન હે, એવી જ રીતે છે મલ્હાર અને જેસી. તો ઓલ ધ બેસ્ટ. તમે આવી જ રીતે ફિલ્મો કરતા રહો. અને મલ્હારને અમે લોકો કહેતા હોઈએ છીએ કે યાર કલાકનો રસ્તો છે મલ્હાર, મ્યુઝિક જોઈએ છે, તો એ બહુ જ બધા નવા નવા ગીતો અમને આપતો હોય છે.
એવી જ રીતે જ્યારે એની ફિલ્મો હોય છે ત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો છે, હું પોતે છું, એવી રીતે પૌરવ છે, વૈદિશ જે અમેઝિંગ એક્ટર્સ છે અને એ લોકોને શોધીને એ પડદા પર લાવે છે. એના માટે થેન્ક યુ સો મચ મલ્હાર, લવ યુ. ઇવન ઇન મ્યુઝિક ઓલ્સો આઈ થિંક Yes. આમિરે પણ જે સોંગ ગાયું છે જે તો આઈ થિંક વી શુડ સે ઓલ ધ બેસ્ટ ટુ હિમ આમિર ઓલ્સો. Oh, yes. Yeah. બહુ જ And beautiful Malhar is the song one ગાયું who છે. introduced my children to Gujarati music. Yes, Oh. yes, yes. Yes, yes. Wow. મારા છોકરાઓ મુંબઈમાં રહીને બહુ ફિલ્મો, મારી જ કદાચ પહેલી ફિલ્મ એમણે જોઈ છે, કદાચ નહીં 100%, મારી ગોળકેરીથી જ એમણે ગુજરાતી ફિલ્મોની શરૂઆત કરી અને પછી they have seen all Malhar's movies, all movies, અને ગીતો સાંભળે ને ગીતો સાંભળે. એટલે ગુજરાતી ગીતોનું છે યાર, એ મજા છે કે એકવાર તમે કનેક્ટ થયા તો ધીરે ધીરે તમે શોધવું ગમે. ઇવન તો હું ગાડીમાં અમે 3 જણા જતા હોઈએ તો હું અલગ પ્રકારના ગીતો આમ ચાલુ કરતો હોઉં છું ને સાંભળતો હોય છે, મજા કરતા હોય છે. મેં તો મલ્હારનો ઓર્ડર આપી દીધું છે કે હવે તમારે મને સોંગ સજેસ્ટ કરવાના છે. ઉનાળો I આવે think ને order આપી દેવાનો અમારી ભાઈ. playlistમાં વધારે તો મલ્હારના જ songs હોય છે, yes, એણે yes. સજેસ્ટ કરે. મારી તો એક પ્લેલિસ્ટ અલગથી છે પણ કે સજેસ્ટેડ બાય મલ્હાર. See? શૂટ વખતે બનાવી હતી પ્લેલિસ્ટ જે હજુ સુધી હું સાંભળું છું. And many people know કે મલ્હારના આટલા ઇન્ટરવ્યુ થયા છે એટલે મલ્હાર ઇઝ અમેઝિંગ રાઇટર. હું તો ઘણી વખતે માઇક પકડીને એની કવિતાઓ બધું શેર કરતો હોઉં છું. મુંબઈ વિશે બહુ સુંદર વાતો કરેલી છે, પ્રેમ વિશે બહુ સુંદર વાતો કરી છે. લગન પછી ખબર નહીં એ ચાલે છે કે કલમ કે અટવાઈ ગઈ છે, ના હવે પાછું ચાલુ કરીશું. પણ છેલ્લી કોઈ તે લખેલી તારી ગમતી કોઈ રચના હોય તો એ કઈ? મેં એકચ્યુઅલી પેલું સંગીતમાં એક શેર કહેલો કે Yes. અમે તો ચાંદને સાચે જોયો નથી પણ અમે તો ચાંદને સાચે જોયો નથી પણ ચાંદને ગઈકાલથી ઘરમાં વસાવ્યો છે. અરે ક્યા વાહ! બાત હે, બહુ ક્યા સુંદર. બાત હે. How sweet. મેરા ચાંદ મુજે ક્યા એવું બાત. મારા પપ્પા એવું કરતા હતા. અમે લોકો નાના હતા ને ત્યારે અમે લોકો અહીંયા અમદાવાદમાં હતી, હું રહેતી હતી, એટલે ટેરેસ પર સુઈ જઈએ ને આપણે ઉનાળામાં, તો ત્યારે અમને લોકોને કે મને કે ચાંદ ક્યાં છે, એટલે હું આમ પર બતાવું તો મને કે આ રહ્યો તારી બાજુમાં છે. વાહ, વાહ, વાહ. વાહ. અને બીજું મલ્હાર બહુ સરસ ગાય છે. અરે હા. amazing. ઈચ્છા કરી અમે તો કહીએ જ છે ઘણી વાર. ઈર્ષાદ. હું- આપણું કયું ગીત જે આમ તો વાલમ જનરલી ગાતા હોય છે, હા. વાલમ સાંભળ્યું છે? પણ હું ઈચ્છીશ કે મલ્હારની સંગીતની પહેલા મેં લોકોએ રાત્રે છે ને બહુ 2-3 દિવસ સંગીત કરી હતી ફેમિલીની સાથે. અચ્છા. એટલે આઈ નો પર્સનલી એના કાકા મામા બધા બેરા લોકો બહુ સારી રીતે ઓળખી છે અને એ વખતે બહુ સુંદર એને ગીત ગાયું હતું પૂજા સાહેબો માટે. સાહેબો મારા Yes. છોડ્યા, હું શોધી નાખું ચલો. હા, એનો અને lyrics. એનો અંતરો એને અંતરાથી શરૂઆત કરી હતી, બહુ સુંદર ગાયું હતું અને એ પણ. અને એવા ઘણા બધા ગીતો છે કે જે મને આઈ હોપ કે આ મલ્હાર લઈને આવશે એની ફિલ્મોમાં આવનારા સમયમાં. કલકલતા ઝરણામાં નદીઓ છલકાય છે ને નદીઓના વહેણમાં સાગર મલકાય છે. કલકલતા ઝરણામાં નદીઓ છલકાય છે ને નદીઓના વહેણમાં સાગર મલકાય છે. ચાંદાને જોઈ સાગર ઝૂલે છે ગેલમાં, ધરતીનો છેડો જઈ આભમાં લહેરાય છે. હે નદીને સાગર થવાના જાગ્યા કોણ, નદીને સાગર થવાના જાગ્યા કોણ, કે સાહેબો મારો ગુલાબનો ક્યા વાત છોડ, હે? કે સાહેબો મારો ગુલાબનો છોડ. અરે વાહ. क्या बात है मल्हार, क्या बात है. वाह यार. વાહ સાહેબા, મજા આવી ગઈ. થેન્ક યુ સો મચ. આ છોડે બહુ જ બધા ફૂલો આપી દીધા છે અને આવનારા સમયની અંદર ખૂબ આપતો રહેશે. સુરત અદ્ભુત પ્રેમ કરે છે મલ્હારને ઓલ ધ ટાઈમ જ્યારે પણ આવે છે ત્યારે. તો સુરતના જેટલા પણ લોકો છે, હેમ્બલી રિક્વેસ્ટ, કલર તમારા ચહેરા પર લાગી જાય એના પછી રંગ તમારો જશે નહીં. એવી જ રીતે મલ્હાર કે જેનો રંગ તમને લાગેલો છે છેલ્લા દિવસથી લઈને ત્યાર સુધી, એનો રંગ પણ એવો જ ચડેલો રહેશે નજીકના દૂરના થિયેટરોમાં. સો મસ્ટ વોચ. ઓલ ધ બેસ્ટ પંડ્યા. Thank you, Hiren, thank you. વાહ, મજા આવી ગઈ. મજા આવી ગઈ સાચે.